Hello students, in our previous lecture we started Mudra Nama Dhanam Prokta. According to this lesson, હવે આ લેસન પ્રમાણે ખરેખર મેઇન ટોપિક ઉપર જનરલી આપણે ડિસ્કસ કરીએ તો આપણી જે રોજબરોજની લાઈફ છે, આપણી ડેઇલી રૂટીન છે, એ લાઈફમાં આપણે થોડું વિચારીએ અને મની સેવિંગ પ્લાન આપણી પાસે થોડો હોવો જોઈએ. કઈ રીતે આપણે મની છે એને વધારે સેવ કરી શકીએ. જો થોડીક આપણી હેબિટ, આપણી આદત છે એમાં આપણે પરિવર્તન કરીએ તો આપણે આમાં ઘણો મોટો ફેરફાર કરી શકીએ. તો આ લેસનને રિલેટેડ મેં અમુક જે પોઈન્ટ છે એ નોટ આઉટ કરી તમે કરી નાખજો કે એ ખરેખર આપણી લાઈફમાં એ જાણવા જેવું છે, એ શીખવા જેવું છે. કરન્સીને લગતી એક બુક છે અને એમાંથી મેં મેઇન ટોપિક છે એ લીધા છે કે સૌપ્રથમ તો આપણે આવું મની સેવિંગ થાય, આપણા મની છે એ ખોટી રીતે વેસ્ટ ન જાય એ માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે હવે ફેક સેલ, જે ફેક સેલ અત્યારે ચાલે છે, આપણે જોઈએ કે તહેવાર આવે, કાંઈ ફેસ્ટિવલ હોય તો અવનવા કે 50% ડિસ્કાઉન્ટ, 50% ડિસ્કાઉન્ટના નામે આવા સેલ ચાલતા હોય છે. તો આવા જે ફેક સેલ છે એનાથી આપણે દૂર રહેવું જોઈએ. આપણે એમાં એક નાની એવો રિયલ હકીકત આપેલી છે બુકમાં કે બે ભાઈ હોય અને આ બંને ભાઈઓ છે એ ખૂબ મોટી કાપડની દુકાન ચલાવતા હોય. એટલે ઘણા સમય પહેલાની આ વાત છે. હવે કે આ ફેક સેલનું અસ્તિત્વ ક્યારથી થયું, આ ફેક સેલ ક્યારથી બધાને જાણવા મળ્યું કે આવી રીતે આપણે જો આવા આઈડિયાથી લોકોના પોકેટમાં જે મની છે એને આપણે લઈ શકીએ છીએ. તો આ બંને ભાઈ છે એ ખૂબ મોટી એક શોપ, રેડીમેડ કપડાની શોપ ચલાવતા હોય. હવે થોડો સમય જાય એટલે ઘણા સારા સારા જે પીસીસ હોય, કપડાઓ હોય એ બધા સેલ થઈ જાય છે અને અમુક જે કસ્ટમરને પસંદ નથી આવતા એ કપડાઓ આમનામ પડ્યા રહે છે. હવે આ બંને ભાઈ ડિસ્કસ કરે છે કે હવે આ 50% માલ તો આપણો આમનામ પડ્યો છે અને કસ્ટમર લેવા આવે તો એમને આ માલ પસંદ નથી, તો આપણે હવે શું કરવું. તો આ બંને ભાઈ એક આઈડિયા નક્કી કરે છે કે કાલે આપણે કસ્ટમર આવે તો તું આવી રીતે કરજે, જેના કારણે બની શકે એવું ટ્રાય કરે છે કે બની શકે કે આપણો આ જે માલ છે એ સેલ થઈ જાય. એટલે આ ભાઈ છે એ શોપ ઉપર બેઠા હોય અને બીજો ભાઈ એનાથી થોડો દૂર બેઠો હોય. એટલે કસ્ટમર આવે છે, બે કસ્ટમર આવે અને એને પેલો ભાઈ છે એ અવનવા કપડાઓ બતાવે છે જે પુરાના પડ્યા રહેલા છે, જેને સેલ કરવાના છે, જે કોઈ ખરીદવા તૈયાર નથી. એટલે પેલા કસ્ટમર છે એની કિંમત પૂછે છે. એટલે પેલા ભાઈ કહે છે કે આની કિંમત, એટલે પેલા ભાઈ છે એ એના ભાઈને મોટેથી બૂમ પાડીને પૂછે છે કે ભાઈ આની શું કિંમત છે. તો એનો ભાઈ મોટેથી કહે છે કે 3000. એટલે પેલો એનો નાનો ભાઈ છે એ ફરીથી મોટેથી કહે છે કે શું કીધું તે. તો પેલો ભાઈ છે એ ફરીથી રિપીટ કરે છે કે 3000. હવે પેલો ભાઈ છે એ ફરીથી બોલે છે કે શું તે સાચું કીધું, આના 3000 ભાવ છે. એવું નામ નથી બોલતો કે શું કીધું તે આનો ભાવ, ઝડપથી બોલ. એટલે પેલો ભાઈ કહે છે કે 3000. એટલે પેલો સમજતો હોવા છતાં ન સમજવાનું નાટક કરી અને કસ્ટમરને એવું કહે છે કે 2000. એટલે ખરેખર આ બંને ભાઈઓનો એક પ્લાન હતો, પણ આજે છે કસ્ટમર છે એને એવું થયું કે આ ભાઈ તો બેરા લાગે છે. એટલે પેલા ભાઈ 3000 કહે છે અને આ 2000. એટલે એ ઝડપથી આ જે છે એ ખરીદી લે છે અને ઝડપથી એને એવું થાય છે કે ઓહો આ તો 2000 નો માલ છે, 3000 નો માલ છે, એ આપણને 2000 માં મળે છે. એટલે એ જે ખરેખર એને જેટલી જરૂર માત્ર એને એક પેર કપડા લેવાની હતી એના બદલે એ 3 પેર કપડા લે છે. હવે આપણે જોઈએ કે આજે માર્કેટમાં પણ જે આવા ફેક સેલ છે એ આવી વાતોના લીધે અસ્તિત્વમાં આવ્યા. એને ખબર પડી ગઈ મોનોપોલી કે લોકોનું માઇન્ડ છે આવી રીતના કામ કરે છે અને એ ખોટે ખોટા 50% ના બોર્ડ લગાવી અને આપણને જે પુરાનો માલ છે, ખરેખર જૂનો માલ છે એ આપણને
પધરાવી દે છે. હવે સેકન્ડ છે, જો હવે આપણે આવી બાબતોથી ધ્યાન રાખીએ, એક જ દુકાનેથી શોપિંગ કરીએ તો આપણને ખરેખર આમ આઈડિયા આવે કે આપણે ક્યાં છેતરાઈ જઈએ છીએ, લોકો સેલના નામે આપણને ક્યાં ઉલ્લુ બનાવે છે. પછી અવોઇડ શો. હવે આપણી આજુબાજુ આપણું ફ્રેન્ડ સર્કલ, આપણા સગા સંબંધીઓ વચ્ચે કોઈને એવી આદત છે ખોટો દેખાડો કરવાની, તો આવી જે શોબાજી કરી અને ખરેખર આપણી કેપેસિટી નથી એના કરતા આપણે વધારે સારા કપડાં પહેરવા, વધારે સારી વસ્તુઓ નો ઉપયોગ કરવો, એના કારણે આપણે કહેવાય છે ને કે જેટલી ચાદર લાંબી હોય એટલા પગ લાંબા કરાય. એના જેવી જેટલી આવક હોય એ પ્રમાણે જ ખર્ચા કરવાના. એનાથી પણ આપણી આ લાઈફ છે એનું રૂટીન ખૂબ સારી રીતે જળવાઈ રહે છે અને આપણા સેવિંગમાં આપણને હેલ્પફુલ બને છે. થર્ડ પોઈન્ટ છે ન્યૂ એડિશન એડિક્શન, એટલે કે જે નવા મોડેલ આવે છે, આપણે જોઈએ કે આ વર્ષે એક મોબાઈલ આવ્યો, નવું મોડેલ છે, તો આપણે 1 વર્ષ વાપરીએ, 6 મહિના વાપરીએ, ખરેખર આપણા મોબાઈલમાં કાંઈ તકલીફ નથી, કઈ પ્રોબ્લેમ નથી, આમ છતાં આપણે નવું મોબાઈલનું મોડેલ આવ્યું અને એ શોપિંગ કરી લીધું, કેમ કે આ ન્યૂ એડિશન આવી એક માનસિક બીમારી છે અને કંપની વાળાને એવી ખબર છે કે લોકોની માઇન્ડ છે એ ખરેખર આવી બાબતો પ્રત્યે વધારે એટ્રેક્ટિવ છે. એટલે ખરેખર જે વસ્તુ નવી મોડેલમાં જે કામ કરી શકો છો એ જ તમે જૂના મોડેલમાં કામ કરી શકો છો. તો આવા બધા ખર્ચાથી આપણે દૂર રહેવું જોઈએ. અને ત્યાર પછી છે એક બહુ મહત્વની બાબત કે બિલ છે આપણું, પે યોર બિલ ઓન ટાઈમ. આપણે જે કઈ શોપિંગ કરીએ, અમુક જગ્યાએ એવું હોય કે આપણે ક્રેડિટ કાર્ડ આ તે જે છે કે અમુક આટલું વસ્તુ ખરીદી કરો ને પછી આટલા સમય પછી પે કરો, એના કારણે ઘણું આપણે જે શોપિંગ કરેલું છે એના કરતા પણ આપણે અમુક પૈસા વધારે ચૂકવવા પડતા હોય છે જો આપણે ટાઈમ ટુ ટાઈમ એને બિલ પે નથી કરતા તો. એટલે પે યોર બિલ્સ ઓન ટાઈમ. આપણે જે કાંઈ શોપિંગ કરીએ એનું આપણે જેટલું જરૂરી હોય, જેટલી પોકેટ મની હોય એ પ્રમાણે જ શોપિંગ કરવું જોઈએ અને એ પ્રમાણે જ આપણે આપણું બિલ છે એ ઓન ટાઈમ પે કરી દેવું જોઈએ. આ આપણી મુખ્ય આ કરન્સી રિલેટેડ જે લેસન છે અને એમાં મુખ્ય આ જે 4 બાબતો મેં કીધી એ ખરેખર આપણા જીવનમાં આપણે યાદ રાખવા જેવી છે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે ટીચર સ્ટુડન્ટ કન્વર્સેશન દ્વારા એક પાર્ટ છે આ લેસનમાંથી પૂર્ણ કરેલ. હવે આગળ જોઈએ કે શિષ્ય એવમ સ્થિત. આગળ એક જોઈ લઈએ કે ક્યાં સુધી લીધું હતું. જુઓ કે અહીંયા એના ઘણા બધા કારણો છે કે ધાતુની મુદ્રા કેમ ઝડપથી નાશ પામતી નથી, એની કે આપણને ખ્યાલ છે કે પાણીની એના ઉપર અસર થતી નથી, તેલની અસર નથી થતી, ઓછા અગ્નિથી રક્ષી શકાય છે અને બધે એનું મૂલ્ય સમાન હોવાના કારણે આપણે એને દેશ વિદેશમાં પણ એના દ્વારા સારી રીતે આપણો વિનિમય વેપાર કરી શકીએ છીએ. બરોબર. હવે આપણે આગળ લઈએ. એવમ સ્થિતમ કિમર્થ કારગજી મુદ્રા પ્રચલિતા જાતા. આમ હોવા છતાં, એમ કે આગળ લેસનમાં આપણને સમજાવી દીધું કે ધાતુની મુદ્રા છે એ ખરેખર બધી રીતે યુઝફુલ છે, બધી રીતે વિનિમયમાં પણ સરળ રહે છે. તો આવું હોવા છતાં હવે સ્ટુડન્ટ છે, શિષ્ય છે, એવો પ્રશ્ન કરે છે કે આવું હોવા છતાં શા માટે કાગળની મુદ્રા પ્રચલિત થઈ. હવે કરન્સી અને મની આ બંનેમાં પણ ડિફરન્સ છે. આમ જોઈએ ને તો કરન્સી એટલે શું અને મની એટલે શું. કરન્સી એટલે કે એવી કરન્સી દ્વારા તમે કોઈ વસ્તુ લ્યો છો, પછી એ વસ્તુમાં એવું બની શકે કે એમાં ભાવ વધે ઘટે, એનું કઈ નક્કી ન હોય. કે કરન્સી એટલે મીન્સ કે એવી વસ્તુ કે તમને એને લીધા પછી બેનિફિટ પણ થાય અને નુકસાન પણ થાય, લોસ પણ જાય. બેનિફિટ એન્ડ લોસ બંને આમાં સંભવ છે. જ્યારે કરન્સી એટલે કરન્સી દ્વારા તમે મની દ્વારા તમે જે કાંઈ શોપિંગ કરો છો એ મની છે એ એક પ્રકારનું તમારું સેવિંગ છે. લાઈક ગોલ્ડ, સિલ્વર, આ છે એ ખરેખર રિયલ મની છે અને આ રિયલ મની છે એ આપણું ખરેખર રિયલ સેવિંગ છે.
शिष्य एवं स्थिते किमर्थ कागजी मुद्रा प्रचलिता जाता। आम होय छे त्यारे आम होवा छता किम अर्थम शा माटे कागळमांथी बनावेली मुद्रा प्रचलित थई छे। आम होवा छता शा माटे कागळनी मुद्रा प्रचलित थई छे। गुरु के छे कि धातुः मूल्य सर्वदा समानम न भवति। धातुनी किंमत हमेशा બધે સમાન હોતી નથી। એટલે ધાતુમાં આપણને ખબર છે સિલ્વર ગોલ્ડ આ બધી મેટલ છે એમાં ભાવ વધઘટ થતી હોય એટલે ધાતુની કિંમત હંમેશા બધે જ સરખી હોતી નથી। धातुः मूल्यं सर्वदा समानं न भवति। धातुनी किंमत हमेशा બધે એકસરખી હોતી નથી। ततः मुद्रायाः यदा धातुमयी मुद्रा स्वकीयात निर्धारित मूल्यात જ્યારે ધાતુમાંથી બનાવેલી મુદ્રા પોતાના નક્કી કરેલા મૂલ્યથી અધિકમ મૂલ્યમ દધાતિ વધારે મૂલ્ય આપે છે। यदा धातुमयी मुद्रा स्वकीयात निर्धारितात मूल्यात अधिकम मूल्यम ददाति જ્યારે ધાતુની મુદ્રા પોતાના નક્કી કરેલા મૂલ્યથી વધારે મૂલ્ય આપે છે। તદા જનાઃ તામ સંગૃહ્યમ તિષ્ઠતિ ત્યારે લોકો તેનો સંગ્રહ કરે છે। તદા જનાઃ તાઃ સંગ્રહ્યમ તિષ્ઠતિ ત્યારે લોકો તેનો સંગ્રહ કરે છે। તતઃ મુદ્રાયાઃ તીવ્રા આવશ્યકતા જનેઃ અનુભૂતે ત્યારબાદ લોકો હવે સંગ્રહ કરે એટલે શું થાય લોકો મુદ્રાની તીવ્ર જરૂરિયાતનો અનુભવ કરે છે। ततः मुद्रायाः तीव्रा आवश्यकता जने अनुभूयते ત્યારબાદ લોકો મુદ્રાની તીવ્ર જરૂરિયાતનો અનુભવ કરે છે। यदा निर्धारिताः मुद्राः न प्राप्यन्ते જ્યારે નિશ્ચિત મુદ્રાઓ મળતી નથી। यदा निर्धारिताः मुद्राः न प्राप्यन्ते જ્યારે નિર્ધારિત કરેલી નક્કી કરેલી મુદ્રાઓ મળતી નથી। તદા સ્વાભાવિકમ એતત કશ્ચિત અન્ય ઉપાય કરણીયમ એવ ત્યારે સ્વાભાવિક છે કે તેનો બીજો કોઈ ઉપાય કરવો જોઈએ। ત્યારે સ્વાભાવિક છે કે તેનો બીજો કોઈ અન્ય ઉપાય કરવો જોઈએ। તસ્માત આધુનિક કાલે કાગજી મુદ્રા વ્યવહ્રિયતે તેથી અત્યારના સમયમાં કાગળની મુદ્રાનો વ્યવહાર કરવામાં આવે છે। તેથી અત્યારના સમયમાં કાગળની મુદ્રાનો વ્યવહાર કરવામાં આવે છે। શિષ્ય આમ હોવા છતાં શા માટે કાગળમાંથી બનેલી મુદ્રા પ્રચલિત થઈ છે। ગુરુ ધાતુની કિંમત હંમેશા બધે જ એકસરખી હોતી નથી। જ્યારે ધાતુમાંથી બનેલી મુદ્રા પોતાના નિશ્ચિત કરેલા મૂલ્ય કરતા વધારે મૂલ્ય આપે છે ત્યારે લોકો તેનો સંગ્રહ કરે છે। ત્યારબાદ લોકો મુદ્રાની તીવ્ર જરૂરિયાતનો અનુભવ કરે છે। જ્યારે નિશ્ચિત મુદ્રાઓ મળતી નથી ત્યારે એ સ્વાભાવિક છે કે કોઈ બીજો ઉપાય કરવો જોઈએ। તેથી અત્યારના સમયમાં કાગળની મુદ્રાનો વ્યવહાર કરવામાં આવે છે। In English, student, if it is so, then why paper currency is popular? If it is so, then why paper currency is popular? Teacher, the
value of metal is not equal everywhere always. The value of metal is not equal everywhere always. When metal currency has more value than its original value, people start collecting it. In such situation, people feel shortage of currency. When the expected amount of currency is not available, we have to find some other way. Therefore, paper currency is used nowadays. આપણે જોયું કે પેપર કરન્સીની જરૂરિયાત શું કામે ઉદ્ભવી એ આપણને આ ટોપિકમાં જાણવા મળ્યું કે ખરેખર ધાતુનો બધા સંગ્રહ કરવા માંડ્યા કે એનું વેલ્યુ વધી એટલે એનો કલેક્ટ કરી અને એના કારણે એની અછત ઊભી થઈ અને જેના કારણે અત્યારે આપણને કાગળની મુદ્રાને અસ્તિત્વમાં લાવવી પડી છે. શિષ્ય માન્ય ગુરુવઃ આદરણી ગુરુજી, માન્ય ગુરુવઃ આદરણી ગુરુજી, કાગજી મુદ્રાયાઃ અપરઃ અપી કશ્ચિત વિશેષઃ. કાગળના ચલણની પણ કોઈ બીજી વિશેષતા છે? હવે એની ચલણમાં ખરેખર સ્પેશિયલ ફેક્ટ છે એ અહીંયા આપણને જાણવા મળશે. શિષ્ય માનની ગુરુજી, કાગજી મુદ્રાયાઃ અપરઃ અપી કશ્ચિત વિશેષઃ. કાગળના ચલણની બીજી કોઈ વિશેષતા છે? ગુરુ ધાતુમયી મુદ્રા ભાર સહિતા ભવંતી. ધાતુમાંથી બનેલી મુદ્રા વજનદાર હોય છે. ધાતુમયી મુદ્રાઃ ભાર સહિતાઃ ભવંતી. ધાતુમાંથી બનેલી મુદ્રા વજનદાર હોય છે. કાગજી મુદ્રા ભાર રહિતા ભવંતી. કાગળની મુદ્રા વજન રહિત હોય છે. કાગજી મુદ્રા ભાર રહિતા ભવંતી. કાગળની મુદ્રા વજન રહિત હોય છે. અતઃ કાગજી મુદ્રાણામ વહન સર્વથા સુકરમ ભવતી. તેથી કાગળની મુદ્રાઓનું વહન હંમેશા સરળ હોય છે. વજનમાં હલકી હોવાના કારણે એને આપણે લાવવા લઈ જવાનું ખૂબ ઈઝી રહે છે એટલે એનું વહન સરળતાથી થઈ શકે છે. અતઃ કાગજી મુદ્રાણામ વહન સર્વથા સુકરમ ભવતી. તેથી કાગળની મુદ્રાનું વહન હંમેશા સરળ હોય છે. આર્થિકે વ્યવહારે સારલ્યમ ભવતી. અને આર્થિક વ્યવહારો પણ સરળતાથી થાય છે. આર્થિક વ્યવહારે સારલ્યમ ભવતી અને આર્થિક વ્યવહાર પણ સરળતાથી થાય છે. શિષ્ય કાગજી મુદ્રાયાઃ પ્રતિકૃતિકરણમ અપી સરળયા કર્તું શક્યતે. કાગળની મુદ્રાઓનું નકલ કરવાનું કામ પણ સહેલાઈથી શક્ય બને છે. કાગજી મુદ્રાયાઃ પ્રતિકૃતિકરણમ અપી સરળતયા કર્તું શક્યતે. કાગળની મુદ્રાઓનું નકલ કરવાનું કામ પણ સહેલાઈથી શક્ય બને છે. તેન દુર્જનાઃ તસ્ય પ્રતિકૃતિ વિરચ્ય વ્યવહાર કુર્વન્તિ ચેત મહતી હાનિ ભવતી. હવે કાગળની મુદ્રાનું સરળતાથી નકલ થઈ જાય છે એટલે શું થાય છે? તેન દુર્જનાઃ તસ્ય પ્રતિકૃતિ વિરચ્ય. તેનાથી દુષ્ટ લોકો તેની નકલ બનાવીને વ્યવહારમ કુર્વન્તિ વ્યવહાર કરે છે. ચેત જેથી મહતી હાનિ ભવતી મોટું નુકસાન થાય છે. તેનાથી દુર્જન લોકો તેની નકલ બનાવીને વ્યવહાર કરે છે અને તેથી મોટું નુકસાન થાય છે. શિષ્ય માનની ગુરુજી, કાગળના ચલણની પણ કોઈ બીજી વિશેષતા છે? ધાતુમાંથી બનેલી મુદ્રા વજનદાર હોય છે. કાગળની મુદ્રા વજન રહિત હોય છે.
તેથી કાગળની મુદ્રાનું વહન ખૂબ સરળતાથી થઈ શકે છે અને વ્યવહારમાં પણ સરળતા રહે છે. આથી શિષ્ય તો કાગળની મુદ્રાનું નકલ કરવાનું કામ પણ સહેલાઈથી શક્ય બને છે અને તેનાથી દુષ્ટ લોકો તેની નકલ બનાવીને વ્યવહાર કરે છે અને એથી મોટું નુકસાન થાય છે. In English, student, respected Guruji, is there any peculiarity of paper currency? Is there any peculiarity of paper currency? Teacher, the metal currency is heavy, while the paper currency is light in weight. The metal currency is heavy, while the paper currency is light in weight. Therefore, it is easy and simple to carry paper money anywhere. Therefore, it is easy and simple to carry paper money anywhere. It also makes economic transaction easy. It also makes economic transaction easy. Student, copying of paper money can easily be done. Copying of paper money can easily be done. So, wicked people make its replica. So, wicked people make its knuckle means replica and circulate it. As a result, there is great loss. અહીંયા તમે એ પણ લખી શકો કે so wicked people make its copy and circulate it. As a result, there is a great loss. As a result, there is great loss. ગુરુ, હાનિસ્તુ ભવત્યે, નુકસાન તો થાય જ છે. હાનિસ્તુ ભવત્યે, નુકસાન તો થાય જ છે. વસ્તુતઃ ત્રાદસ્ય કર્મ કસ્યચિત દેશસ્ય આર્થિક વ્યવસ્થામ ગતિમ પાયતિમ શક્નોતિ. નુકસાન તો થાય જ છે. હકીકતમાં તેવા પ્રકારનું કાર્ય, તાદર્શ કર્મ, તેવા પ્રકારનું કાર્ય કોઈ પણ દેશની આર્થિક વ્યવસ્થાને ગર્તે પાતયિતુમ, ખાડામાં પાડવા માટે શક્નોથી, સમર્થ બને છે, શક્ય બને છે. નુકસાન તો થાય જ છે. હકીકતમાં તેવા પ્રકારનું કર્મ કોઈ પણ દેશની આર્થિક વ્યવસ્થાને ખાડામાં પાડવા માટે સમર્થ બને છે. તાદ્રશ ન ભવેત, તેવું ન થાય. ઇત્યતઃ, એ કારણસર. કાગજી મુદ્રાયામ કશ્ચિત વિશેષ ક્રિયતે, કાગળની મુદ્રામાં કોઈક વિશેષ કાર્ય કરવામાં આવે છે. આવું ન થાય એટલા માટે કાગળની મુદ્રામાં કંઈક વિશેષ કરવામાં આવે છે. શિષ્ય, કહ તત્ર વિશેષ ભવતિ, તેમાં શું વિશેષ હોય છે? કહ તત્ર વિશેષ ભવતિ, તેમાં શું વિશેષ હોય છે? ટીચર, ઓફ કોર્સ ધેર ઇઝ લોસ. નુકસાન તો થાય જ છે. ઓફ કોર્સ ધેર ઇઝ લોસ. હકીકતમાં તેવા પ્રકારનું કાર્ય કોઈ પણ દેશની આર્થિક વ્યવસ્થાને ખાડામાં પાડવા માટે સમર્થ બને છે. In fact, such act causes the downfall of country's economy. To prevent it, some peculiar work is done on paper money. શિષ્ય, તેમાં શું વિશેષ હોય છે? Student, what peculiarity? What peculiarity? Of course, there is loss. In fact, such act causes the downfall of country's economy. To prevent it, some peculiar work is done on paper money. Student, what peculiarity? Okay, next. ગુરુ, સાંપ્રતિકે વ્યવહારે રૂપ્યક નામના યા કાગજી મુદ્રા પ્રચલિતા અસ્તિ. વર્તમાન સમયમાં વ્યવહારમાં
રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત થયેલી છે, સાંપ્રતિકે વ્યવહારે વર્તમાન સમયમાં વ્યવહારમાં રૂપિक नाम्ना या कागजी मुद्रा प्रचलिता अस्ति। રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત થયેલી છે, તસ્યા શાસનેન બહુની કૂટસ્થાનાની સ્થાપિતાની સંતિ। તેમાં સરકાર વડે ઘણા બધા ગુપ્ત ચિહ્નો મૂકવામાં આવેલા છે। કૂટસ્થાનાની ગુપ્ત ચિહ્ન, તેમાં સરકાર વડે ઘણા બધા ગુપ્ત ચિહ્ન મૂકવામાં આવેલા છે। તદ્યાત તદ્યથા જેમ કે, જે આ પ્રમાણે છે, તદ્યથા જેમ કે અથવા તે આ પ્રમાણે છે। શતરૂપિકસ્ય તદિ અધિકરૂપિકસ્ય કરગજ્યામ। 100 રૂપિયા અને તેથી વધારે રૂપિયાની કાગળની મુદ્રામાં, કાગળની ભારતીયાયામ, કાગળની ભારતીય મુદ્રામાં શું શું હોય છે? તો અહીંયા વાત કરવામાં આવી છે જેવી રીતે 100 રૂપિયા કે તેનાથી વધારે રૂપિયાની કાગળની ભારતીય મુદ્રામાં જલચિહ્નમ, જળચિહ્ન, સુરક્ષા સૂત્રમ, સુરક્ષા કરનારો તાર, સુરક્ષા સૂત્રમ, સુરક્ષા કરનારો તાર, ઉદ્ગત મુદ્રણમ, ઉપસાવેલું મુદ્રણ, ઉદ્ગતમ મુદ્રણમ, ઉપસાવેલું મુદ્રણ, અદ્રશ્ય ચિહ્નમ, દેખાય નહીં તેવું ચિહ્ન, અદ્રશ્યમ ચિહ્નમ, દેખાય નહીં તેવું અથવા અદ્રશ્ય ચિહ્ન, સૂક્ષ્મ અક્ષર લેખ અને સૂક્ષ્મ અક્ષરોનું લખાણ ઇતિ એમ, અને સૂક્ષ્મ અક્ષરનું લખાણ એમ। પ્રતિકૃતિ કરતાર નકલ કરનાર, પ્રતિકૃતિ કરતાર નકલ કરનાર, એતાન વિશેષાન પ્રતિકૃતિષુ કર્તું ન પ્રભવંતિ। નકલ કરનાર આ વિશિષ્ટને, આ વિશેષતાઓને નકલમાં કરવા માટે સમર્થ બનતા નથી। નકલ કરનાર આ બધી વિશેષતાઓની નકલ કરવા માટે સમર્થ નથી। વર્તમાન સમયમાં વ્યવહારમાં રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત થઈ છે, તેમાં સરકાર વડે ઘણા બધા ગુપ્ત ચિહ્નો મૂકવામાં આવેલા છે, જે આ પ્રમાણે છે। 100 રૂપિયા કે તેથી વધારે રૂપિયાની કાગળની મુદ્રામાં જળચિહ્ન, સુરક્ષા તાર, ઉપસાવેલું મુદ્રણ અથવા ઉપસાવેલું છાપકામ, પછી દેખાય નહીં તેવું ચિહ્ન અને સૂક્ષ્મ અક્ષરનું લેખન વગેરે। નકલ કરનાર આ બધી વિશેષતાઓની નકલ કરવા માટે સમર્થ નથી। In English, teacher, at present the paper currency called rupee is in circulation. The government has put different marks at secret places of the currency. The government has put different marks at secret places of currency, such as in the currency note of ₹100 or more. There are watermarks, security thread, embossed printing, and some invisible sign and printing. Due to this, those who wish to copy the note cannot do so. Who wish to copy the note cannot do so. સાંપ્રતિકે વ્યવહારે રૂપિક નામના યા કાગજી મુદ્રા પ્રચલિતા अस्ति। તસ્યા શાસનેન બહુની કૂટસ્થાનાની સ્થાપિતાની સંતિ। વર્તમાન સમયમાં રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત થઈ છે,
તેમાં સરકાર વડે ઘણા બધા ગુપ્ત ચિહ્નો મૂકવામાં આવેલા છે, જે આ પ્રમાણે છે: 17 રૂપિકસ્ય તદ અધિક રૂપિકસ્ય કર્ગજ્યામ ભારતીયાયામ મુદ્રાયામ 100 રૂપિયા કે તેથી વધારે રૂપિયાની કાગળની ભારતીય મુદ્રામાં જલચિહ્નમ જળચિહ્ન, સુરક્ષા સૂત્રમ સુરક્ષા કરનાર તાર, ઉદ્ગત મુદ્રણમ ઉપસાવેલું છાપકામ, અદ્રશ્ય ચિહ્નમ દેખાય નહીં તેવું ચિહ્ન, ચ સૂક્ષ્મ અક્ષર લેખઃ ઇતિ અને સૂક્ષ્મ અક્ષરોનું લખાણ એમ. પ્રતિકૃતિ કરનાર એતાન વિશેષાન પ્રતિકૃતિષુ કર્તો ન પ્રભવંતિ. નકલ કરનાર આ બધી વસ્તુઓનો નકલ કરવા માટે, આ બધી વિશેષતાઓની નકલ કરવા માટે સમર્થ નથી. Teacher, at present the paper currency called rupee is in circulation. The government has put different marks at secret places of the currency, such as in the currency note of rupees 100 or more. There are watermarks, security thread, embossed printing, and some invisible sign and printing. Due to this, those who wish to copy the note cannot do so. Okay, next. શિષ્ય સાધુ ભગવાન સાધુ, સારું મહોદય સારું, સારું મહોદય સારું. ભવતઃ સમ્યક પ્રબોધિતા વયમ, વયમ ભવતઃ આપની, ભવદ્ભિઃ આપની પાસેથી, સમ્યક પ્રબોધિતા વયમ અમે સારો ઉપદેશ મેળવ્યો છે, સારી જાણકારી મેળવી છે. આપની પાસેથી અમે સમ્યક પ્રબોધિતા સારો ઉપદેશ પામ્યા છીએ. અસ્માભિઃ સર્વે દેશવાસીભિઃ આપણે સૌ દેશવાસીઓએ, અસ્માભિઃ દેશવાસીભિઃ આપણે સૌ દેશવાસીઓએ, કાગજી મુદ્રાયામ વર્તમાનાઃ કાગળની મુદ્રામાં રહેલા, કાગળની મુદ્રામાં રહેલા, એતે સર્વે વિશેષાઃ વિશેષતઃ અવગંતવ્યા આ સર્વ વિશેષથી લઈને વિશેષને સમજવા જોઈએ. એતે સર્વે વિશેષાઃ વિશેષતઃ અવગંતવ્યા આ સર્વ વિશેષથી લઈને વિશેષને સમજવા જોઈએ. એનમ વાસ્તવિકી ચ કૃત્રિમા મુદ્રામ વયમ સરળતયા અવગંતુમ શક્યુના જેથી વાસ્તવિક અને બનાવટી મુદ્રાને આપણે સરળતાથી જાણવા માટે સમર્થ બનીએ. કિમ અન્યત બીજું શું? કિમ અન્યત બીજું શું? સાધુ ભગવાન સાધુ, સારું મહોદય સારું. ભવદ્ભિઃ સમ્યક પ્રબોધિતા વયમ અમે તમારી પાસેથી ખૂબ સારો ઉપદેશ પામ્યા છીએ. અસ્માભિઃ સર્વે દેશવાસીભિઃ આપણે સૌ દેશવાસીઓએ, કાગજી મુદ્રાયામ વર્તમાના કાગળની મુદ્રામાં રહેલા, એતે સર્વે વિશેષાઃ વિશેષતઃ અવગંતવ્ય આ બધા વિશેષથી લઈને વિશેષને સમજવા જોઈએ. એનમ વાસ્તવિકી ચ કૃત્રિમા મુદ્રામ વયમ સરળતયા અવગંતયું શક્યુના જેથી વાસ્તવિક અને બનાવટી મુદ્રાને આપણે સરળતાથી જાણી શકીએ. કિમ અન્યત બીજું શું? ટીચર સ્ટુડન્ટ સાધુ ભગવાન સાધુ. Okay sir, we have got good information from you. We have got good information from you. We will make all citizens of the country aware of these peculiarities of the paper currency.
We will make all citizens of the country aware of this peculiarity of the paper currency so that people can easily identify the real and the fake currency. So that people can easily identify the real and the fake currency. What else? બીજું શું? What else? સારું મહોદય સારું, અમે આપની પાસેથી ખૂબ સારી જાણકારી મેળવી છે. આપણે સૌ દેશવાસીઓએ કાગળની મુદ્રામાં રહેલા આ બધા વિશેષથી લઈને વિશેષ ચિહ્નોને સમજવા જોઈએ, જેથી કરીને વાસ્તવિક અને બનાવટી મુદ્રાને આપણે સરળતાથી જાણવા માટે સમર્થ બની શકીએ. બીજું શું? Okay sir, we have got good information from you. We will make all citizens of the country aware of these peculiarities of the paper currency so that people can easily identify the real and the fake currency. What else? Next. भारतीय जनेह सर्वे सर्वे भारतीय जनेह सौ भारतीय लोकोए सौ भारतीयोए सर्वे भारतीय जनेह सर्व भारतीय लोकोए सौ भारतीय लोकोए कागजी रूपया के स्थित कागळना रूपयामां रहेला कागजी रूपया के स्थित કાગળની રૂપિયામાં રહેલા શું રહેલા? યહ શાસનેન સ્થાપિત જે સરકાર વડે રાખવામાં આવેલા છે. વિશેષઃ વિજ્ઞાતવ્ય તે વિશેષ ચિહ્નોને જાણવા જોઈએ. સેકન્ડ લાઈનમાં લાસ્ટ વર્ડ પહેલા લેવાનો છે. સર્વે ભારતીય જનેહ કાગજી રૂપય કે સ્થિત બધા ભારતીય લોકોએ કાગળના રૂપિયામાં રહેલા યહ શાસનેન સ્થાપિત જે સરકાર વડે રાખવામાં આવેલા છે. વિશેષત્ર વિજ્ઞાતવ્ય તે વિશેષ ચિહ્નોને જાણવા જોઈએ. અસ્ય જ્ઞાત્વા આ જાણીને અસ્ય જ્ઞાત્વા આ જાણીને વિશેષમ તુ પરાન સર્વાશ્ચ બોધયતે બીજા બધાને પણ આ વિશેષ ચિહ્નોનો બોધ કરાવવો જોઈએ. આ જાણીને બીજા બધાને પણ આ વિશેષ ચિહ્નનો બોધ કરાવવો જોઈએ. તત એવ રૂપિકસ્ય પ્રતિકૂર્તિ ન સંભવેત ત્યારે જ આ રૂપિયાની નકલ કરવાનું સંભવ બને નહીં. તત એવ રૂપિકસ્ય પ્રતિકૃતિ ન સંભવેત ત્યારે જ આ રૂપિયાની નકલ કરવાનું શક્ય બને નહીં. સૌ ભારતીયોએ કાગળના રૂપિયામાં રહેલા જે સરકાર વડે રાખવામાં આવેલા છે તે વિશેષ ચિહ્નોને જાણવા જોઈએ. આને સમજીને બીજા બધાને પણ વિશેષ ચિહ્નનો બોધ કરાવવો જોઈએ. ત્યારે જ આ રૂપિયાની નકલ કરવાનું શક્ય બને નહીં. All Indians use paper currency. All Indians use paper currency. They must know about the marks and make others aware about it, so that imitation of currency cannot to be possible, not be possible. All Indians use paper currency. They must know about the marks and make others aware about it, is so imitation of currency cannot be possible. આપણે નેક્સ્ટ ઝડપથી રિવાઇઝ કરી લઈએ. મુદ્રા નામ ધનમ પ્રોક્તમ શિષ્ય આદરણીય ગુરુજી પ્રણામ ગુરુ વૃદ્ધિ પામો સ્ટુડન્ટ રિસ્પેક્ટેડ સર I bow down to you teacher grow or make progress. Next.
આજે મેં એક શ્લોક વાંચ્યો છે, જેની પાસે ચલણ છે તે કુળવાન છે, તે શાસ્ત્રોનો જાણકાર છે, તે આદરણીય છે, તે આગેવાન છે. હું અને તે રક્ષણ કરવા યોગ્ય છે અને જગતના બધા ગુણો તેને અનુસરે છે. હું આ શ્લોકનો અર્થ જાણવા માંગુ છું. Student, today I have read a poem. The one who has wealth is considered to be descendant of a noble family. Only such person is scholar and respectable. He is the leader and he is the protector. Such a person has all the qualities and people follow them. I want to know the meaning of this poem. Guru, શાબાશ શિષ્ય શાબાશ. આ શ્લોકમાં મુદ્રાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શિષ્ય, ગુરુજી, આ મુદ્રા શું છે? ટીચર, very good son, very good son. In this poem the value of money is so. In this poem the value of money is so. Student, sir, what is currency? Sir, what is currency? Teacher, બેટા સાંભળ, મુદ્રા નામે ધન વિનિમયનું સાધન કહેવામાં આવે છે. તે એક ધાતુની અને બીજી કાગળની કહેવામાં આવે છે અથવા કાગળની પ્રસિદ્ધ છે. ટીચર, ઓકે, લિસન. Currency is the medium of exchange which is made of metal or paper. Okay, listen. Currency is the medium of exchange which is made of metal or paper. શિષ્ય, આ બંનેમાંથી પ્રાચીન કઈ છે? આ બંનેમાંથી પ્રાચીન કઈ છે? ગુરુ, ધાતુનું ચલણ પ્રાચીન છે, કાગળનું ચલણ છે અર્વાચીન આધુનિક છે. વિનિમયના સાધન તરીકે ધાતુના ચલણનો ઉપયોગ ભારત દેશમાં મોટે ભાગે 2500 વર્ષ પહેલાથી પ્રચલિત છે. પ્રાચીન કાળમાં આ મુદ્રાઓ સુવર્ણની, ચાંદીની અને તામ્રની એમ વિવિધ હતી, પરંતુ ત્યારે કાગળની મુદ્રા પ્રચલિત ન હતી. Student, what is ancient about? Teacher, the currency made of metal is ancient, but the currency made of paper is modern. The use of metal currency as a medium of barter system became popular in India about 2500 years ago. In the ancient time, the currency made of gold, silver and copper were in vogue. But in those days, currency made of paper was not popular. શિષ્ય, હે આદરણીય ગુરુજી, આ બંનેમાંથી વધારે ઉપયોગી કઈ મુદ્રા છે? ગુરુ, પુત્ર, આ બંનેમાંથી ધાતુની મુદ્રા છે એ વધારે ઉપયોગી છે. શિષ્ય, શા માટે? Student, oh Guru, which currency is more popular of these two? Teacher, oh student, the currency of metal is more useful. Student, why? ગુરુ, અહીં એના ઘણા બધા કારણો છે, તે આ પ્રમાણે છે. ધાતુની બનેલી મુદ્રા તરત નાશ પામતી નથી, પાણીમાં ડૂબેલી હોવા છતાં એમની એમ રહે છે, તેલનો સંપર્ક થવા છતાં એની ઉપર કોઈ અસર થતી નથી, બહુ ઓછા અગ્નિથી એને રક્ષી શકાય છે અને દેશ વિદેશમાં પણ એને વિનિમય કરવાનું શક્ય બને છે, કારણ કે ધાતુનું મૂલ્ય છે એ બધે સમાન હોય છે. Teacher, there are many reasons. The currency made of metal does not get destroyed soon. It remains as it is even if it is sunk in the water. Oily metal does not have any effect on it. It can be protected in little fire also. Therefore, metal currency is used in many countries as a medium of exchange. The value of metal is equally accepted everywhere. શિષ્ય, આમ હોય છે ત્યારે શા માટે કાગળમાંથી બનેલી મુદ્રા પ્રચલિત છે?
ગુરુ, ધાતુની કિંમત હંમેશા બધે એક સરખી હોતી નથી. જ્યારે ધાતુમાંથી બનેલી મુદ્રા પોતાના નક્કી કરેલા મૂલ્ય કરતાં વધારે મૂલ્ય આપે છે ત્યારે લોકો તેનો સંગ્રહ કરે છે અને ત્યારબાદ લોકો મુદ્રાની તીવ્ર જરૂરિયાતનો અનુભવ કરે છે. જ્યારે નિશ્ચિત મુદ્રા મળતી નથી ત્યારે સ્વાભાવિક છે કે એનો બીજો કોઈ અન્ય ઉપાય કરવો જોઈએ અને તેથી અત્યારના સમયમાં કાગળની મુદ્રા છે એ પ્રચલિત થઈ છે. સ્ટુડન્ટ, if it is so, then why paper currency is popular? Teacher, the value of metal is not equal everywhere always. When metal currency has more value than its original value, people start collecting it. In such situation, people feel shortage of currency. When the expected amount of currency is not available, we have to find some other way. Therefore, paper currency is used nowadays. શિષ્ય, માનની ગુરુજી, કાગળના ચલણની પણ કોઈ બીજી વિશેષતા છે? ગુરુ, ધાતુમાંથી બનેલી મુદ્રા વજનદાર હોય છે. કાગળની મુદ્રા વજન રહિત હોય છે. કાગળની મુદ્રાનું વહન હંમેશા સરળ હોય છે અને આર્થિક વ્યવહારમાં પણ સરળતા થાય છે. શિષ્ય, કાગળની મુદ્રાનું નકલ કરવાનું કામ પણ સહેલાઈથી શક્ય બને છે. તેથી દુષ્ટ લોકો તેની નકલ બનાવીને વ્યવહાર કરે છે અને જેથી મોટું નુકસાન થાય છે. Student, respected Guruji, is there any peculiarity of paper currency? Teacher, the metal currency is heavy while the paper currency is light in weight. Therefore, it is easy and simple to carry paper money anywhere. It is also make economic transition easy. Student, copying of paper money can easily be done. So, wicked people make its copy and circulate it. As a result, there is great loss. ગુરુ, નુકસાન તો થાય છે. હકીકતમાં જે આવા પ્રકારનું કાર્ય છે એ આપણા દેશની આર્થિક વ્યવસ્થાને ખાડામાં પાડવા માટે શક્ય બને છે. એવું ન બને આ કારણથી કાગળની મુદ્રામાં કોઈક વિશેષ ચિહ્નો મૂકવામાં આવે છે. શિષ્ય, તેમાં શું વિશેષ હોય છે? ટીચર, of course there is loss. In fact, such act causes the downfall of country's economy. To prevent it, some peculiar work is done on paper money. Student, what peculiarity? ગુરુ, વર્તમાન સમયમાં વ્યવહારમાં રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત થઈ છે તેમાં સરકાર વડે ઘણા બધા ગુપ્ત ચિહ્નો મૂકવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે. તો કે 100 રૂપિયા કે તેથી વધારે રૂપિયાની કાગળની મુદ્રામાં જળ ચિહ્ન, સુરક્ષા કરનારો તાર, ઉપસાવેલું મુદ્રણ અને દેખાય નહીં તેવું ચિહ્ન અને અતિ સૂક્ષ્મ અક્ષરનું લખાણ. નકલ કરનારા આ વિશેષતાઓની નકલ કરવા માટે સમર્થ નથી. ટીચર, at present the paper currency called rupee is in circulation. The government has put different marks and secret places of currency. Such as in the currency note of rupees 100 or more, there are watermarks, security thread, embossed printing, and some invisible sign and printing. Due to this, those who wish to copy the note cannot do so. સારું મહોદય, સારું. હું આપની પાસેથી ખૂબ સારો ઉપદેશ પામ્યો. આપણે સૌ દેશવાસીઓએ કાગળની મુદ્રામાં રહેલ બધા વિશેષથી લઈને વિશેષને જાણવા જોઈએ અને જેના કારણે વાસ્તવિક અને બનાવટી મુદ્રાને આપણે સારી રીતે સમજી શકીએ. બીજું શું?
Student, okay sir, we have got good information from you. We will make all citizens of the country aware of these peculiarities of the paper currency so that people can easily identify the real and the fake currency. What else? સર્વે ભારતી જનેહ બધા ભારતીય લોકોએ કાગજી રૂપ્ય કે સ્થિત કાગળના રૂપિયામાં રહેલા યહ સ્થાનેન સ્થાપિત જે સરકાર વડે રાખવામાં આવેલા છે વિશેષત્ર વિજ્ઞાતવ્ય તે વિશેષ ચિહ્નોને જાણવા જોઈએ અસ્ય જ્ઞાત્વા આને જાણીને વિશેષમ તો પરાન સર્વાચ બોધયતે આ બધી વિશેષતાઓથી બીજાને બોધ કરાવવો જોઈએ તત એવ રૂપિકસ્ય પ્રતિકૃતિ ન સંભવેત ત્યારે જ આ રૂપિયાની નકલ કરવાનું સંભવ બને નહીં all Indians use paper currency. They must know about the marks and make others aware about it so that imitation of currency cannot be possible. પ્રોઝ સેક્શનમાં આપણું લાસ્ટ લેસન હતું લેસન નંબર 11 ટુ 20 આપણે અહીંયા કમ્પ્લીટ થઈ છે એટલે પ્રોઝ સેક્શન છે એ આખો કમ્પ્લીટ થાય છે હવે આપણે પોયમ સેક્શનમાં જશું અને ત્યાર પછી થોડું સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ છે લિટરેચર છે એ આપણે જો પ્રોઝ સેક્શન કદાચ થોડું ચાલશે ત્યાં લાગે છે કે કદાચ આપણી સ્કૂલ ન ખુલે તો પછી આપણે લાસ્ટમાં જે કાંઈ આપણી પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે એ બધું પેપર સ્ટાઇલ આપણે અહીંયા ઓનલાઈન જ સમજી લઈશું ઓકે